તો મવડી એરિયામાં ગેટ પેક સોસાયટીમાં 92 વારથી 105 વારના બંગલો લેવા માંગતા હોય ને તો આ રીલને આખી જોજો. એક સુંદર મજાનું સેમ્પલ હાઉસ તમારા માટે લઈએ, જ્યાં 4 BHK ના પાર્કિંગ વાળા સેમ્પલમાં ફર્સ્ટ ફ્લોરમાં તમે લિવિંગ રૂમ જો ફૂલ સાઇઝનો જોવા મળશે, ટીવી યુનિટ માટેની સ્પેસ, ડાઇનિંગ સ્પેસ એક્ઝેક્ટ તમે કહો ને તો ફૂલ સ્પેસમાં જોવા મળશે. એનું વોશ બેસિન, એક્સ્ટ્રા સ્ટોરેજ આ સાઇઝનું રહેવાનું છે તમારું. જોરદાર કિચન સર્વિસ પ્લેટફોર્મ પાછળની બાજુ તમને જોવા મળશે. ફૂલ ઓફ સાઇઝનો તમારો વોશ એરિયા. ત્યાંથી આગળ સીધા ઓલા કિચનની એક્ઝેક્ટ સાઈડમાં તમને જોવા મળશે તમારો બીજો બેડરૂમ. પહેલો બેડરૂમ પાર્કિંગમાં એઝ ઇટ ઇઝ આ સાઇઝ અટેચડ વોશરૂમ સાથે. આ બાજુ તમને જોવા મળશે જોરદાર પૂજા રૂમ માટેની સ્પેસ. સેકન્ડ ફ્લોર ઉપર 2 માસ્ટર બેડરૂમ, જેમાંનો પાછળની બાજુનો પહેલો બેડ રાખેલો છે. પાછળ પર સિટિંગ બાલ્કની જોવા મળશે, વોર્ડરોબ, અટેચ ટોયલેટ, બાથરૂમ, ડ્રેસિંગ ટેબલ માટેની જગ્યા, બધું સેમ એઝ ઇટ ઇઝ. અને આ રહેવાનો છે તમારો આગળની બાજુનો માસ્ટર બેડરૂમ. ઇન્ટિરિયર જોઈને દીવાના થઈ જશો ને એવો આ બંગલો છે. આગળની બાજુ સ્ટેન્ડિંગ બાલ્કની, અટેચડ ટોયલેટ, બાથરૂમ સાથેનો 4 BHK બંગલો. અને લાસ્ટમાં વાત કરું ને તો આ સાઇઝનું રહેવાનું છે તમારું કંઈક પાર્કિંગ એરિયા. 18 ના ફ્રન્ટ સાથે 93 વારથી 105 વાર સુધીની ગેટ પેક સોસાયટી તમને જોવા મળશે, જ્યાં હાઈટેક એલિવેશન સાથેની સોસાયટી તમારા માટે રેડી છે. નિયર બાય એસી ફૂટ ચોક, વગર ચોકડી, મટુકી રેસ્ટોરન્ટની આજુબાજુનો આપણો પ્રોજેક્ટ છે. વધુ ડિટેલ્સ માટે સ્ક્રીન ઉપર નંબર આપું છું, આજે જ કોન્ટેક્ટ કરજો. ગૃહ નિર્માણ રિયાલિટીનો. જય હિન્દ.